જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવાની છું કે જ્યારે ઘરમાં કોઈ જ સબ્જી ના હોય અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવી નાચોસની સબ્જીની રેસીપી। માત્ર 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીશું આજે આપણે નાચોસની સબ્જી। તો ચાલો સ્ટાર્ટ કરીએ સબ્જી બનાવવાનું। તો એના માટે મેં અહીંયા એક મોટી સાઈઝનું ટામેટું હતું તેને કટ કરી લીધું છે અને એક ડુંગળીને પણ નાની સાઈઝમાં કટિંગ કરી લેવાની છે। હવે મેં અહીંયા જે બાલાજી વેફર્સનું નાચોસનું પેકેટ આવે છે તે લીધેલું છે। હવે આપણે જે ટામેટાં કટ કરેલા હતા એની અંદર હળદર એડ કરીશું। મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। હવે મેં અહીંયા ધાણા જીરું, કાળા મરી અને લવિંગનો પાવડર એડ કર્યો છે। તમને જો લવિંગ ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, ખાલી ધાણા જીરુંનો પાવડર લઈ લેવાનો। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું। તો મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીને એના ઉપર એક કઢાઈ મૂકી દીધી છે। હવે આપણે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે એમાં તેલ એડ કરીશું। તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે। આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર રાઈ એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણી રાઈ બરાબર તતડી ગઈ છે। હવે આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું અને જે ડુંગળી લીધેલી હતી તેને એડ કરીશું અને બરાબર હલાવતા રહીશું। તો આપણી ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે ટામેટાં અને મસાલા જે નાખેલા હતા તેને એડ કરી દઈશું। તેને પણ બરાબર મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે સાંતળતા રહેવાનું છે। મેં આની અંદર હાલ લાલ મરચું એડ નથી કરેલું। લાલ મરચું આપણે પાછળથી એડ કરીશું, કારણ કે આપણે પાણી એડ નથી કર્યું તો મરચું દાજી જશે। એના માટે આપણે આપણો બધો જ મસાલો થોડો ચડી જાય એના પછી આપણે લાલ મરચું એડ કરીશું અને લાલ મરચું એડ કરીને તરત જ આપણે એની અંદર પાણી એડ કરી દેવાનું છે। તમારે જો થોડું રસાવાળું શાક બનાવવું હોય તો તમે પાણી થોડું વધારે એડ કરી શકો છો, પણ મેં અહીંયા અડધો ગ્લાસ જ પાણી એડ કર્યું છે। હવે આપણે બધી જ વસ્તુને ચડવા દઈશું અને લાસ્ટમાં આપણે જે બાલાજી વેફર્સનું નાચોસનું પેકેટ લીધેલું હતું તેને એડ કરી દઈશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું। જ્યારે ઘરમાં કોઈ જ સબ્જી ના હોય અને આપણે વિચાર કરતા હોઈએ છીએ કે શું બનાવીએ ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો અને 100% તમને બધાને ભાવશે। એકવાર તમે આ રીતે નાચોસની સબ્જી બનાવીને ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી બનીને એકદમ રેડી છે। તમે આને પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો। તો હવે આપણે એને સર્વ કરી દઈશું। એના માટે મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે, એમાં આપણે સબ્જીને સર્વ કરીશું। નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તૈયાર છે આપણી નાચોસની સબ્જી।
મિત્રો, તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.